નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી, છતાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે। આ દરમિયાન રાહુલ ગાંધીએ કોલ્હાપુરમાં મોટી જાહેરાત કરતા કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામતની મર્યાદા વધારવામાં આવશે। નોંધનીય છે કે હાલમાં આરક્ષણ પર 50%ની મર્યાદા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોને આજે ખુશખબર મળી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાના 2000 રૂપિયા પ્રમાણે 9.4 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને 20,000 કરોડથી વધુ રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી। ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની નેટવર્ક વાઇડ સિસ્ટમ્સ આજે 5 ઓક્ટોબરે ટેકનિકલ ખામી સર્જાતા ઠપ થઈ ગઈ, જેને કારણે મુસાફરોને ચેક ઇન અને બેગેજ ડ્રોપ માટે એરપોર્ટ પર લાંબી લાઇનોમાં ઊભા રહીને રાહ જોવી પડી। કંપનીએ પોતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની જાણકારી પણ આપી હતી। હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ડેરા સચ્ચા સોદા મુખ્યાલયે પોતાના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવાની અપીલ કરી હતી। ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યા બાદ 1 દિવસ બાદ જ આ જાહેરાત કરી હતી। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત ઇશારામાં સરકાર પર કટાક્ષ કર્યો। તેમણે કહ્યું કે ભારતને આત્મનિર્ભર ભારત $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા અને વિશ્વગુરુ બનાવવા માટે ખૂબ જ ચર્ચા થઈ રહી છે, પરંતુ લોકોએ બીજાને સલાહ આપતા પહેલા ખુદમાં બદલાવ લાવવો જોઈએ। વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં વણઝારા સાંસ્કૃતિક મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરતી વખતે વિશાળ જનસભાને સંબોધી। આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પર શહેરી નક્સલવાદીઓનું રાજ છે। તેમને લાગે છે કે જો આપણે બધા એક થઈ જઈશું તો દેશને વહેંચવાનું તેમનો એજન્ડા નિષ્ફળ થઈ જશે। વડોદરાના લક્ષ્મી વિલાસ હેરિટેજ ગરબામાં મોટા પાયે કરાયેલા આયોજનમાં ઠાગાઠૈયા સામે આવ્યા છે। ગરબા રમવા આવતી યુવતીઓની સુરક્ષા સહિતની તમામ બાબતોમાં એલવીપીનું સંપૂર્ણ મેનેજમેન્ટ ખાડે ગયું હોવાનું બહાર આવ્યું છે, જેને કારણે એલવીપીના ગરબામાં જે યુવતીઓની છેડતી થઈ અને મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। વડોદરાના જાણીતા ગરબા યુનાઇટેડ વેના આયોજકો સામે કાર્યવાહીની માંગ કરતી અરજી જાગૃત મહિલા વકીલ નિમિષાબહેન ગજ્જર દ્વારા કરવામાં આવી છે। ચેરિટી કમિશનરને આ અરજી કરવામાં આવી છે। અરજીમાં જણાવ્યા પ્રમાણે 2 સંસ્થાઓ સમાંતર નામ ધરાવતી હોવાથી જે પૈકીની એક ચેરિટી કમિશનર વડોદરા ખાતે નોંધાયેલી છે, જ્યારે અન્ય યુનાઇટેડ વડોદરા ફાઉન્ડેશન સેક્શન 8 કંપની તરીકે નોંધવામાં આવેલી છે। કરોડો રૂપિયાની એન્ટ્રી, કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્રને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી। આ દરમિયાન તે મિત્ર સાથે સુમસાન સ્થળે બેઠી હતી, ત્યારે 3 લોકોએ તેના મિત્રને ગોંધી રાખીને સામૂહિક દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે। પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે। નવરાત્રિને ધ્યાનમાં લઈને લોકોની સુવિધા માટે અમદાવાદ મેટ્રો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જેમાં રાત્રે 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું। નવરાત્રી દરમિયાન શહેરીજનો સસ્તી અને આરામદાયક મુસાફરી માટેની સગવડતા પૂરી પાડવા માટે મેટ્રો રેલ ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।